गुड मॉर्निंग स्टूडेंट्स। આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વને ફરીથી હૃદયપૂર્વક હાર્દિક આવકાર આપું છું। લાસ્ટ લેક્ચરની અંદર આપણે પાઠ 6 ચંદ્રગુપ્ત મૌર્ય વંશની વાત કરી હતી, સમ્રાટ અશોક વિશે। આ ઉપરાંત ભૂગોળની અંદર આજે આપણે એક નવા એકમની વાત કરવાની છે। લાસ્ટ આપણે ગયા સેમની અંદર ભૂગોળની અંદર છેલ્લો પાઠ છે એ આવરણો વિશે જોયો હતો। આપણી પૃથ્વી સપાટી ઉપર આવેલા 4 આવરણો, જેની અંદર મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, આ 4 આવરણો વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી। કેટલું એનું પ્રમાણ છે અને કયા ગ્રહ ઉપર જીવસૃષ્ટિ છે અસ્તિત્વમાં આવેલી છે। હવે આજના લેક્ચરની અંદર આપણે ભૂગોળની અંદર એક નવા પાઠ સાથે ઉપસ્થિત થયા છીએ। પાઠ નંબર 11 છે ભૂમિ સ્વરૂપો, પેજ નંબર 63। બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના બેગમાંથી ટેક્સ્ટ બુક છે એ ઓપન કરશે અને પાઠ 11 ભૂમિ સ્વરૂપો છે એ પાઠની અંદર બધા વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન રહેશે। તો કે આપણી પૃથ્વી છે એ આપણે જોયું હતું આગળના લેક્ચરની અંદર, ભૂગોળના લેક્ચરની અંદર, બરાબર, ગયા સેમની અંદર, કે પૃથ્વી કેવી રીતે બની। તો પૃથ્વી પહેલા તો અગન ગોળા સ્વરૂપે હતી। ધીમે ધીમે પૃથ્વી છે એ ઠરતી ગઈ અને પછી એમાંથી ધીમે ધીમે છે એ જીવો અસ્તિત્વમાં આવ્યા અને અત્યારે આપણે ઘણા બધા આગળ પહોંચી ગયા છીએ। તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે, તે જમીનના સ્વરૂપો રચે છે। આપણે ઘણી વખત જોતા હોય છે કે ભૂકંપ કે જ્વાળામુખી પ્રસ્ફોટન જેવી પ્રક્રિયાઓ છે એ આપણા પૃથ્વી ઉપર થતી હોય છે અને બદલે છે। આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકા દ્વારા, ક્યાંક તો જ્વાળામુખી કે ક્યાંક સુનામી જેવી મહા આફતો છે એવી ઘટના દ્વારા આપણે હલનચલનની પ્રક્રિયા છે અનુભવીએ છીએ। હલનચલનની પ્રક્રિયા છે એ કોના દ્વારા થાય છે ખબર તમને? તો કે પૃથ્વીના પેટાની અંદર જે ભૂસંચલનની પ્રક્રિયા થાય છે એ ભૂસંચલનની પ્રક્રિયા કે જેની અંદર જમીનની અંદર ખૂબ ગરમી અને દબાણ રચાય છે અને એ ગરમી અને દબાણ રચાવાના કારણે એને કોઈ પણ જાતની જગ્યા નથી મળતી। આપણે કેમ ફુગાની અંદર ખૂબ હવા ભરીએ એટલે એની અમુક મર્યાદા હોય, એ મર્યાદા પૂર્ણ થાય કેપેસિટી એટલે ફુગો છે ફૂટી જાય। એવી રીતે જમીનની અંદર જ્યાં સુધી એનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય ત્યાં સુધી એ જે ગરમી અને જે વરાળ હોય છે એ જમીનમાં સંગ્રહ થાય છે, પણ જ્યારે સંગ્રહ કરવાની ક્ષમતા છે પૂરી થઈ જાય ત્યારે એ જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા દ્વારા બહાર નીકળે છે, બરાબર। તમે જોતા હશો કે મેઘમાં જે રેડ કલરનો જે લાવા હોય છે ધીમે ધીમે બહાર નીકળે છે અને જ્વાળામુખી પ્રક્રિયા છે એ એક આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે કે એના કારણે ઘણા બધા પર્વતોની પણ રચના થઈ છે। ઘણા બધા દેશો છે, જાપાન ને એની અંદર વધારે ફ્યુઝિયામાં। આ ઉપરાંત સુનામી જેવી ઘટનાઓ પણ થાય છે, બરાબર। તો એ બધી પ્રક્રિયાઓ છે, ભૂકંપના આંચકા, જ્વાળામુખી, પછી સુનામી, આ બધી પ્રક્રિયા જે છે એ કોને આભારી છે? તો એ આપણે સમયાંતરે જે પૃથ્વીની અંદર હલનચલનની પ્રક્રિયા છે એને ગણી શકીએ છીએ। તો આ હલનચલનથી શું થાય છે? તો કે આ હલનચલનથી તો કે ક્યાંક પર્વતો બન્યા છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો બન્યા છે, ક્યાંક ફાટખીણોની રચના થઈ છે, ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોને લીધે શું થાય છે કે ધોવાણ થાય છે અને નિક્ષેપણની ક્રિયા થાય છે અને કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। પૃથ્વી સપાટીનો અમુક ભાગ છે, બરાબર, એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો, આપણે એનો અર્થ પણ કહી શકીએ કે ભૂમિ સ્વરૂપો કોને કહેવામાં આવે છે। તો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। આપણે બોર્ડ ઉપર છે એનો અર્થ લખશું ભૂમિ સ્વરૂપનો।
પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર છે એ પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે અર્થ ખાસ યાદ રાખવાનો રહેશે. અને ભૂમિ સ્વરૂપો છે એ કેવી રીતે થાય છે? તો પૃથ્વીના પોપડાની અંદર પેટાળની અંદર જે સમયાંતરે હલનચલનની પ્રક્રિયા થાય છે અને એના કારણે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. તમને પૂછાય બરાબર એક વાક્યમાં પ્રશ્ન કે ભૂમિ સ્વરૂપોની રચના કેવી રીતે થાય છે? તો પૃથ્વીના પોપડાની અંદર થતું સમયાંતરનું હલનચલન એના કારણે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. ભૂમિ સ્વરૂપોમાં આપણે કોને કોને ગણી શકીએ? તો કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો, ફાટ ખીણો, નદી, હિમનદી, પવન, બરાબર? આ બધા છે એ ભૂમિ સ્વરૂપોની અંદર આવી શકે છે. તો એની અંદર ભૂકંપ, જ્વાળામુખી પ્રસ્ફોટન, સુનામી જેવી ઘટનાઓ છે એના કારણે પણ છે એ ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. યાદ રાખજો. હવે આગળ આવે છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર. કયા કયા પ્રકાર છે ભૂમિ સ્વરૂપના? આપણે લખીએ તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તો કોઈ પણ પ્રદેશ છે એની ઊંચાઈના આધારે અને ઊંચાઈ પ્રમાણે જમીનના જે ભાગો છે પાડવામાં આવે છે. જેમાં સૌથી વધારે ઊંચું હોય તો પર્વત, બરાબર, પછી ખીણ છે એનાથી થોડી નીચી હોય, પછી ઉચ્ચ પ્રદેશ છે એનાથી થોડો નીચો હોય, ત્યાર પછી આપણે જેની પર રહીએ છીએ એ મેદાની પ્રદેશ, અને ત્યાર પછી ટાપુ હોય છે, સમુદ્રની સપાટી. તો કે સમુદ્રની જે સપાટી છે એનાથી અંતર છે નક્કી કરવામાં આવેલું છે કે એટલા અંતર હોય તેને મેદાન તરીકે ઓળખવામાં આવે. સમુદ્રની સપાટીથી આટલા અંતર સુધીનું અંતર હોય તો એને ઉચ્ચ પ્રદેશ, સમુદ્રની સપાટીથી આટલા અંતરનું અંતર હોય તેને ખીણ અને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ખાસ સમુદ્રની સપાટી છે એ ધ્યાનમાં રાખવાની છે કે સમુદ્રની સપાટી હોય એ સમુદ્રની સપાટીથી જે ઉપરનો ભાગ છે એની અંદર મેદાન, ઉચ્ચ પ્રદેશ, ખીણ, પર્વત આ બધાનો સમાવેશ થાય છે. આ બધા અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો આપણે ગણી શકીએ છીએ. તો કે કોઈ પણ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગો પાડવામાં આવે છે અને એમાં કયા કયા ભૂમિ સ્વરૂપો હોય છે? તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન આ બધા છે એ ભૂમિ સ્વરૂપોમાં આવશે. આપણે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો છે એ લખીએ. એની અંદર છે પર્વત, ત્યાર પછી બીજું છે પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોને આપણે ગણી શકીએ. સૌપ્રથમ ભૂમિ સ્વરૂપનો જે મુખ્ય પ્રકાર છે એમાં પહેલું આવે છે પર્વત. એના વિશે આપણે સંપૂર્ણ માહિતી છે મેળવીએ. ભૂમિ સ્વરૂપનો મુખ્ય પ્રકાર પર્વત. તો કે પર્વત આપણે એને માઉન્ટેન તરીકે ઓળખીએ છીએ. તો કે એનું અંતર કેટલું હોય છે? તો કે આપણે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ એટલે સાંકડા શિખર ધરાવતો વિસ્તાર એટલે પર્વત. બરાબર?
તો કે અહીંયા આપણે જોઈએ તો આ આપણી કદાચ આપણે ધારી લઈએ કે સમુદ્ર સપાટી છે, બરાબર? તો કે અહીંયા સુધીની સમુદ્ર સપાટી છે. હવે આ સમુદ્ર સપાટીથી અલગ અલગ આપણે અંતર નક્કી કરીએ છીએ, બરાબર? તો કે અહીંયા આપણે થોડું ઉપર નક્કી કરીએ તો કે આ પ્રદેશ છે તે મેદાન પ્રદેશ, એનાથી થોડું આપણે અહીંયા કે ઉચ્ચ પ્રદેશ, અને એનાથી થોડું અહીંયા ઉપર તો અહીંયા આપણે ખીણ, અને આને આપણે પર્વત તરીકે ઓળખીએ. તો સમુદ્ર સપાટીથી બરાબર અલગ અલગ અંતર આપણને આપેલું છે. અહીંયા આપણે આ વાદળ નક્કી કરીએ છીએ. સમુદ્ર સપાટીથી અહીંયા મેદાન, મેદાનથી ઉપર જે ઉચ્ચ પ્રદેશથી ઉપર ખીણ, અને અહીંયા પર્વત. તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ, બરાબર? આવી રીતે હોય ને ઢોળાવ, અને સાંકડા શિખરો કેવા છે? એકદમ સાંકડા ધરાવતો વિસ્તાર અને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ પર્વતની વ્યાખ્યા કે અર્થ આપણે જે છે એ સમજવાનું છે. તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા અને ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતો વિસ્તાર જેને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળની અંદર ભૂકંપ, જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળોની જે ક્રિયા થાય છે, અને ક્રિયા પ્રતિક્રિયા આંતરક્રિયાથી શું થાય છે? તો કે પર્વતો બને છે. પૃથ્વીના પેટાળની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જેવા જે કુદરતી ભૌતિક બળની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયા એ શું થાય છે? તો કે પર્વતો બને છે. પર્વતનો ઉદ્ભવ અને વિકાસ, એમાં એકથી વધુ ક્રિયા અને બળની અસર પણ જોવા મળે છે. પર્વતનો ઉદ્ભવ અને જે વિકાસ થયો છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એકથી વધારે પ્રકારની ક્રિયાઓ એની અંદર સહભાગી થાય છે ત્યારે પર્વતનું નિર્માણ થાય છે. અને એની અંદર પર્વતની જ્યારે નિર્માણ થાય છે ત્યારે કુદરતી બળો પણ આપણને જોવા મળે છે. તેથી પર્વતો છે એના વિવિધ પાસાના સંદર્ભની અંદર એકબીજાથી અલગ રીતે જોવા મળે છે. બધા પર્વત એક સરખા નથી હોતા, દરેકનો આકાર કેવો હોય છે? તો કે અલગ અલગ હોય છે. ઢોળાવ પણ આપણે અલગ અલગ, સાંકડા શિખરો જોઈ શકીએ છીએ. પૃથ્વી સપાટીની અંદર આશરે 26% વિસ્તારની અંદર પર્વતો આવેલા છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે કેટલા ભાગની અંદર પર્વતો આવેલા છે. તો પૃથ્વી સપાટી પર 26% ભાગની અંદર પર્વતો છે એ આવેલા જોવા મળે છે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણે લખશું પર્વતની અંદર 900 મીટરથી વધુ ઊંચાઈ પૃથ્વી સપાટી કરતા, બરાબર? એ ખાસ યાદ રાખજો. અને બીજું કે 26% ભાગમાં પર્વતો આવેલા છે. 26% વિસ્તાર. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. અને એની વ્યાખ્યા કે 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા અને ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતો વિસ્તાર જેને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પર્વતનું વર્ગીકરણ છે. તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 વિભાગ પડે છે. એની અંદર અલગ અલગ પર્વતોના પણ પેટા પ્રકાર છે. તો કે કયા કયા પર્વત? ગેડ પર્વત, બરાબર? પછી છે ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. આપણે અહીંયા લખશું પર્વત છે એનું વર્ગીકરણ જે છે એના પણ પર્વતના 4 વિભાગો પડે છે. ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત.
ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ એવા 4 જે પેટા વિભાગો છે એ પર્વતોના પડે છે. તો પર્વતનું આપણે આ રીતે વર્ગીકરણ છે એ કરી શકીએ છીએ. ગેડ પર્વત કોને કહેવાય? તો કે ફોલ્ડ માઉન્ટેન, તો કે મોટા ભાગે જે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર જે થયેલા વિક્ષેપની અંદર બંને બાજુએથી દબાણ આવતા શું થાય? તો કે કરચલીઓ કે ગેડ પડે છે અને તેને ઉધ્વ વળાંક આપવામાં આવે છે અને એને શિખર તરીકે અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી તરીકે ઓળખવામાં આવે છે. તો એશિયામાં હિમાલય, યુરોપની અંદર આલ્પ્સ, ઉત્તર અમેરિકાની અંદર રોકીઝ અને દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો આપણે ગણી શકીએ છીએ. ગેડ પર્વતની અંદર તો કે એમાં વચ્ચે ગેડ પડતી હોય, આપણે જેને ગડી તરીકે ઓળખીએ છીએ. તો કે નિક્ષેપ થાય છે સમુદ્રના તળિયે, તો કે બંને બાજુએ દબાણ આવે છે અને દબાણ આવતા શું થાય? તો કે કરચલી પડે, જેને આપણે કહીએ ને ગડી પડી ગઈ છે, આપણે ગડી વાળીએ, બરાબર? તો કરચલીઓ કે ગેડ પડે છે અને ઉદ્ભવ વળાંક એટલે કે ઉપરની બાજુ તરફ વળાંક ને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ. એક બાજુ શું થાય છે? તો કે એક બાજુ ગડી પડે છે અને પાછો ઉદ્ભવ વળાંક આવે છે. તો એ ઉદ્ભવ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધ વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે, બરાબર? આ રીતે આપણે જોઈ શકાય. તો અહીંયા શું થાય? અંદરનો ભાગ જે છે અહીંયા ખીણ રચાય અને અહીંયા આ જે છે એ ઉદ્ભવ વળાંક કહી શકાય, ઉપરનો વળાંકનો ભાગ છે. અહીંયા ખીણ અને અહીંયા ઉદ્ભવ વળાંક છે. આ રીતે આપણે જોઈ શકીએ. અને અહીંયા ગેડ પડે છે, ગડી પડે છે અને એના કારણે આને ગેડ પર્વત તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ત્યાર પછી આગળ એશિયાની અંદર ક્યાં છે? તો કે હિમાલયની અંદર આવા ગેડ પર્વતો આવેલા છે. યુરોપની અંદર તો કે આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ એ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. બરાબર? ખબર પડી ગઈ તમને? યાદ રાખવાનું છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે ખંડ પર્વત. આ હતો ગેડ પર્વત, હવે આવશે ખંડ પર્વત. વર્ગીકરણની અંદર બીજો પોઈન્ટ ખંડ પર્વત, જેને આપણે બ્લોક માઉન્ટેન તરીકે ઓળખીએ છીએ. ગેડ પર્વતમાં તમને ખબર પડી ગઈ કે વચ્ચે ગેડ પડતો હોય અને ઉપર ઉદ્ભવ વળાંકની અંદર છે એ આપણે આ પર્વતને જોઈ શકીએ છીએ. તો કે ભૂગર્ભિક બળોના લીધે બે ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ થાય છે. ભૂગર્ભિક બળો થાય છે અને એના કારણે ભૂમિ સ્તર ઉપર ખેંચાણ બળ લાગે છે અને ખેંચાણ બળના કારણે તેમાં તિરાડ કે ફાટ પડતી હોય છે. ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ છે એ શું થાય છે? તો કે તિરાડ કે ફાટ થવાને કારણે આજુબાજુનો ભાગ છે એ પણ નીચે બેસી જાય છે. વચ્ચેનો ભાગ છે એ એકદમ સ્થિર રહે છે અને આજુબાજુનો ભાગ છે એ નીચે બેસી જાય છે. તો આ રીતે વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તેને ખંડ પર્વત અને નીચે જે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. વચ્ચેનો જે ભાગ છે એ ઉપર સ્થિર રહે છે, જ્યારે આજુબાજુનો જે ભાગ છે એ બંને નીચે બેસી જાય છે, બરાબર? વચ્ચેના ભાગ સ્થિર રહેતો હોવાથી આપણે એને ખંડ પર્વત અને નીચે બેસી જતો ભાગ છે એમાં શું થાય છે? તો કે ફાટખીણ રચાય છે. જર્મનીની અંદર હોસ્ટ પર્વત એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે આ બ્લોક માઉન્ટેન ખંડ પર્વત જે છે એનું બીજું નામ શું છે? તો ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લખશું હોસ્ટ, બરાબર? ખંડ પર્વતનું બીજું નામ છે હોસ્ટ પર્વત. અને જર્મનીની અંદર હોસ્ટ પર્વત એનું ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ. આવા પર્વત છે એને હોસ્ટ પર્વત કહેવામાં આવે છે. અને ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ એ પર્વતખંડના આપણે ઉત્તમ ઉદાહરણ ગણી શકીએ. આપણા ભારતની અંદર પણ આ રીતના ખંડ પર્વતો આવેલા છે. કઈ જગ્યાએ? તો નીલગિરીનો પર્વત છે, સાતપુડા અને વિંધ્યાચલ. આ જે પર્વતખંડ છે એના ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. ફરીથી તો કે ભૂગર્ભિક બળ લાગે છે, જમીનની અંદર
જે બળની પ્રક્રિયા થાય છે, બરાબર, એકદમ ગરમી રચાય છે અને ગરમીના કારણે એની જે ક્ષમતા હોય છે પૂરી થાય છે અને ભૂગર્ભિક બળ નીચેથી લાગે છે અને એના કારણે બે ભૂમિ સ્તરો પર છે એ ખેંચાણ બળ થાય છે અને ખેંચાણ બળના કારણે શું થાય છે કે તિરાડ કે ફાડ પડી જતી હોય. આપણે ઘણી બધી જગ્યાએ જમીનમાં જોતા હોય કે એકદમ તિરાડ પડી ગઈ હોય છે. તો આથી આજુબાજુનો ભાગ છે એ શું થાય છે તો એકદમ આજુબાજુનો ભાગ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહે છે. આજુબાજુનો ભાગ નીચે બેસી જાય અને વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહે છે. તો તે પર્વતને આપણે ખંડ પર્વત, આ જે નીચે બેસી જતો ભાગ છે ખંડ પર્વત, અને એની અંદર શું થાય છે કે જે ફાટખીણ છે એ રચાય છે. ઉત્તમ ઉદાહરણ જર્મનીનો હોસ્ટ પર્વત, અને ખંડ પર્વતનું બીજું નામ પણ હોસ્ટ પર્વત છે. ભારતની અંદર નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ એ આ પર્વતખંડના ઉત્તમ ઉદાહરણો આપણે ગણી શકીએ છીએ. બરાબર, આગળ આપણે જોઈએ જ્વાળામુખી પર્વત. બરાબર, અહીંયા જ્વાળામુખી પર્વત છે. જ્વાળામુખી વિશે તમે બધા ખાસ જાણો છો. વોલ્કેનો માઉન્ટેન તરીકે આપણે એને ઓળખીએ છીએ. આખી પ્રક્રિયા પણ તમે સમજી ગયા છો જ્વાળામુખીની, કે જ્વાળામુખી ફાટે અને જે પ્રસ્ફોટન થાય ત્યારે બહાર ફેંકાતા જે પદાર્થો છે એ શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત છે બને છે. આપણે કોઈ પર્વત છે જ્વાળામુખી પર્વત, તો કે એની અંદર આ રીતની રચના હોય છે. બરાબર, અંદરથી જે જ્વાળામુખી છે એ આ રીતે બહાર નીકળતો હોય છે, શંકુ આકારે જમા થાય છે અને શંકુ આકારે જમા થઈ અને જ્વાળામુખી પર્વત છે એ બને છે. ખાસ એના ઉદાહરણની અંદર જોઈએ તો ઇટાલીની અંદર વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપેક્સી, જાપાનનો ફ્યુઝિયામા, અને ભારતની અંદર અંદામાનની અંદર આવેલો છે બેરન ટાપુ, પાવાગઢ અને ગિરનારની અંદર પણ જ્વાળામુખી પર્વતના આપણે એના ઉત્તમ ઉદાહરણ ગણી શકીએ. ખાસ યાદ રાખજો, પાવાગઢની અંદર પણ જ્વાળામુખી પર્વત આવેલા છે અને ગિરનાર છે એ પણ આ બંને જ્વાળામુખી દ્વારા નિર્માણ પામેલા પર્વતો છે. આપણા ગુજરાતમાં આવેલા છે એટલે આપણને ખાસ ખબર હોવી જોઈએ કે ગિરનાર અને પાવાગઢ આ બંને પર્વતો છે એ પણ જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા દ્વારા નિર્માણ પામેલા પર્વતો છે. કોઈ પણ પર્વતો છે એ નિર્માણ પામેલા હોય તો એની પાછળ, બરાબર, કોઈ પણ રહસ્ય કે કારણ હોય છે. તો જ્વાળામુખી ની જે પ્રસ્ફોટનની પ્રક્રિયાના કારણે આ જે બે પર્વતો છે એનું પણ નિર્માણ પામેલું છે. આ ઉપરાંત ઇટાલીની અંદર આવેલો વિસુવિયસ, આ બધા ફેમસ છે. ઇક્વેડોરનો કોટોપેક્સી, જાપાનનો ફ્યુઝિયામા, ભારતની અંદર અંદામાનમાં આવેલો બેરન ટાપુ પણ છે, અને પાવાગઢ અને ગિરનાર આ બધા જ્વાળામુખી પર્વતના ઉત્તમ ઉદાહરણો છે. તમને ઉદાહરણ પણ પૂછે તો તમે આ લખી શકો છો. તો જ્વાળામુખી જ્યારે ફાટે અને પ્રસ્ફોટનની પ્રક્રિયા થાય ત્યારે જે બહાર ફેંકાતા પદાર્થો છે એ શંકુ આકારે જમા થાય તો એને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ધીમે ધીમે જે લાવા છે એ અંદરથી બહાર ફેંકાતો હોય છે અને બહાર ફેંકાય એના કારણે શંકુ આકારનો જે પર્વત છે એ રચના પામે છે. ત્યાર પછી અવશિષ્ટ પર્વત, જેને આપણે રેસિડ્યુઅલ માઉન્ટેન તરીકે ઓળખીએ છીએ. તો કે ઘસારો થાય, કુદરતી બળો સામે ટકી અને રહેતા શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વતો છે બનતા હોય છે. હજારો વર્ષથી પોચા ખડકો છે એ ઘસાઈને વહી જાય છે. નક્કર ખડકમાંથી બનેલો જે ભૂમિભાગ છે એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર ઘણા બધા અવશિષ્ટ પર્વતો આવેલા છે, જેની અંદર આપણે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, બરાબર, ત્યાર પછી નીલગિરી છે, પારસનાથ, રાજમહલ અને પૂર્વઘાટ એ અવશિષ્ટ પર્વતના ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. અવશિષ્ટ પર્વતનું પણ અહીંયા 11.5 પેજ નંબર 64 ઉપર, બરાબર, તમને આકૃતિ આપી છે. અવશિષ્ટ પર્વત કેવો હોય તો અવશિષ્ટ પર્વતની અંદર એનો કોઈ બરાબર આકાર નથી હોતો, આડોઅવળો આકાર હોય છે. બરાબર, એક વિચિત્ર આકાર આપણે કહી શકીએ કે ઘસારો થાય અને કુદરતી બળો સામે
ટકી રહેતા જે શેષ ભાગો હોય એમાંથી આ અવશિષ્ટ પર્વતો છે એ બનતા હોય છે. હજારો વર્ષથી જે પોચા ખડકો છે એ ઘસાઈ વહી ગયા હોય કે પછી નક્કર ખડકોમાંથી બનેલ જે ભૂમિ ભાગ છે એ ઊંચા ભૂમિ ભાગ તરીકે ટકી રહેતા હોય તો તેને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. હવે પર્વતો છે એનું મહત્વ શું છે એના વિશે આપણે જોઈએ. તો પર્વતોનું મહત્વ, તો કે પર્વતોનું મહત્વ શું છે? તો કે પર્વતો છે એ દેશ પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે. શું છે? પર્વતો દેશ પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ પણ કરે છે. કોઈ પણ દેશની સીમા કે સરહદ આપણે કુદરતી દિવાલ માની શકીએ. આપણે ભારતની અંદર આવેલા જે પર્વતો છે બરાબર, તો એ આપણા દેશનું રક્ષણ કરે છે. આપણે હિમાલયના પર્વતની વાત કરીએ તો કે કોઈ બીજા દેશ છે એ બંનેની વચ્ચે આવેલો પર્વત છે એ દેશની આપણે સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન ગણી શકીએ. ઠંડા પવનથી પણ આપણું રક્ષણ થાય છે કેમ કે પવનો છે એ બહારથી આવતા જે ઠંડા પવનો છે એને આપણા દેશની અંદર આવવા દેતા નથી, અંદર ઘૂસવા નથી દેતા અને એના કારણે આપણે ઠંડી સામે એ ઠંડા પવનોથી રક્ષણ છે મેળવી શકીએ છીએ. તો ભેજવાળા પવનો છે એ રોકીને વધારે વરસાદ પણ આપે છે. તો શું થાય? તો કે ભેજવાળા પવન છે એ એક બાજુથી બીજી બાજુ થાય. આપણે ભારતની વાત કરીએ તો આપણે નૈઋત્ય તરફથી વાતા જે મોસમી પવનો છે એના કારણે વરસાદ આવે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પછી ઉપરના મધ્યપ્રદેશની આજુબાજુનો જે વિસ્તાર છે તો કે એ જે નૈઋત્યના મોસમી પવનો છે બરાબર, અરબ સાગર ઉપરથી વાતા જે પવનો છે એ ધીમે ધીમે ઉપર જશે બરાબર. ગુજરાત છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અહીંયા હિમાચલ પ્રદેશ ત્યાં સુધી જઈ શકે બરાબર. હિમાલય સુધી જશે પછી ત્યાં આગળ અહીંયા પર્વત છે એટલે આ પર્વત સાથે આ પવનો છે એ શું થાય? તો કે અથડાય. અથડાવાની પ્રક્રિયા છે એના કારણે પવનો છે આગળ જઈ શકતા નથી. એટલે એ ભેજવાળા પવનો છે, ઠંડા પવનો એ પાછા અથડાય અને પાછા ફરશે. એટલે આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખીએ છીએ જે ઓક્ટોબર, નવેમ્બર મહિનાની અંદર આવે છે કે જેની અંદર આપણે ક્યારેક જોઈએ કે હમણાં પાછો વરસાદ થયો તો થોડા દિવસો પહેલા. તો એ આપણે કારણ એ પણ ગણી શકીએ કે જે પવનો છે, ઠંડા પવનો જે મોસમી પવનો એ અહીંયા નૈઋત્યના મોસમી પવનો છે એ આગળ વધેલા અને હિમાલય સુધી જાય બરાબર. પછી હિમાલય થી આગળ જઈ શકતા નથી ત્યારે અથડાય અને પાછા ફરે છે અને પાછા ફરતા આપણે અહીંયા પાછો વરસાદ છે એ આવતો હોય છે બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ. ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવન છે એ રોકી અને વરસાદ પણ આપણને વધુ આપે છે કેમ કે આગળ નથી જવા દેતા એ પવનને, અને આગળ પવન નથી જતો એના કારણે શું થાય છે? તો કે વરસાદ આપણા દેશમાં જ પડે છે, આગળ પવન ન જાય બરાબર, મોસમી પવન. એટલે એ વરસાદ છે એ આગળ નથી થતો, ખાલી આપણા દેશ પૂરતો જ રહે છે. પર્વતો અને નદીઓના ઉદ્ગમ સ્થાન છે. જો કોઈ પણ નદી હોય એ પર્વતમાંથી નીકળતી હોય છે. તો કે ગંગા નદી કે નર્મદા છે, XYZ એ દરેક નદી છે એનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે એ શું હોય છે? તો કે એ પર્વત હોય છે. પર્વતમાંથી નદીઓ છે એ નીકળતી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે નર્મદા નદી છે તો કે અમરકંટકમાંથી નીકળે છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાન છે એનું પણ નિર્માણ થાય છે. અને નદી છે એ નીકળે પર્વતોમાંથી અને ધીમે ધીમે નીચે વહેતી હોય અને જ્યાંથી નદી છે એ નીકળતી હોય બરાબર, ત્યાં શું થાય છે? તો કે મેદાની પ્રદેશ આપણે જોઈ શકીએ છીએ. તો કે ગંગા નદી છે એ દિલ્હી અને આજુબાજુનો જે પ્રદેશ છે એમાંથી પસાર થાય છે.
એ પ્રદેશ છે મેદાની પ્રદેશ બની ગયો છે અને મેદાની પ્રદેશની અંદર લોકોની વસ્તી થોડી વધુ હોય છે, બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે જ્યાંથી નદી નીકળતી હોય એ વિસ્તાર છે એ ફળદ્રુપ પ્રદેશ મેદાની પ્રદેશ બની ગયો હોય છે અને એ લોકોના રહેઠાણ માટે ખાસ ઉપયોગી બને છે. વધુ વરસાદ વાળા ઉચ્ચ હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ એ પણ જળ ભંડારનું કામ કરે છે. વધુ વરસાદ આવતો હોય કે પછી ઊંચા હિમ આચ્છાદિત પ્રદેશમાંથી પણ બારે માસ નદીઓ વહે છે અને એ શું કામ કરે છે? જળ ભંડારનું કામ કરે છે. એના કારણે જળ વિદ્યુત છે એ પણ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે. ઉપરાંત પર્વતો, જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ છે એના પણ ભંડાર આપણે ગણી શકીએ છીએ. તો પર્વતો આપણે ખૂબ ઉપયોગી બને છે, બરાબર. તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પર્વતો છે એનું ખાસ કામ છે. આપણે જોઈએ તો પર્વતો ઉપર મોટી મોટી પવનચક્કીઓ છે એ લગાવેલી હોય છે. આપણે નજીકના વિસ્તારની અંદર માળનાથમાં જોઈએ તો ત્યાં પણ મોટી મોટી પવનચક્કીઓ છે એ પર્વત ઉપર લગાડેલી હોય છે. તો એ પણ આપણે એનું મહત્વ ગણી શકીએ, કેમ કે પર્વત ઉપર હવાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે, જેના કારણે પવનચક્કી ફરે છે અને જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. ઘણા બધા વોટ મેગાવોટ છે એ વીજળી આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ અને એ ઉત્પન્ન થવાથી આપણે ઘણા બધા જે ગામ હોય છે એ ગામની અંદર જળ વિદ્યુત છે એ ઉત્પન્ન કરી શકીએ છીએ. ઉપરાંત પર્વતો, જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના પણ આપણે ભંડાર ગણી શકીએ છીએ. આપણે જોયું કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તો જરૂરી છે જ તે. આ ઉપરાંત પર્વતો છે એ જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો પણ આપણે ભંડાર ગણી શકીએ, કેમ કે જંગલ છે એ પણ આવેલા હોય છે પર્વતો ઉપર. ઘણા બધા પર્વતો ઉપર આપણે ગીરમાં જોઈ શકીએ છીએ કે ગીર પર્વતની ઉપર જંગલોનું પણ નિર્માણ થયેલું છે. એની અંદર પ્રાણી સંપત્તિ પણ આવેલી હોય છે, ખનિજ સંપત્તિઓ છે એ પણ આપણે મળે છે. તો આપણે પર્વતોને જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર પણ ગણી શકીએ છીએ. આપણને એમ થાય કે પર્વત ઉપર લોકો છે એનો વસવાટ નહીં હોય તો ઘણા બધા લોકો છે પર્વત ઉપર પોતાનું રહેણાંક પણ બનાવતા હોય છે. ત્યાં પણ એને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે એ પ્રાપ્ત થતી હોય છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પણ પર્વતો આશીર્વાદરૂપ છે. પર્વતોનું તો આપણે જેટલું મહત્વ આંકીએ એટલું ઓછું છે, કેમ કે ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ પર્વતો ઉપર ચાલુ થયા છે. તમે હવા ખાવાના જે સ્થળો છે જે ઊંચાઈ ઉપર આવેલા છે, પંચગીની, લોનાવાલા, મહાબળેશ્વર, એ બધા સ્થળો ઉપર જઈએ, બરાબર, તો ત્યાં પ્રવાસન ઉદ્યોગ છે પણ વિકસેલો છે. એટલે કે લોકો છે ફરવા માટે પણ આજે પર્વતો છે એનો ખાસ વધારે પડતો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ચલચિત્ર ઉદ્યોગ પણ બન્યા છે. તો કે મોટા મોટા જે ફિલ્મના સેટ છે એ પણ ત્યાં તૈયાર કરવામાં આવે છે અને ફિલ્મ છે એનું નિર્માણ કામ છે એ પર્વતો ઉપર થતું હોય છે, બરાબર. આપણે ઘણા બધા મૂવી છે એ પર્વતો ઉપર બનતા હોય છે. આ ઉપરાંત પર્વતારોહકો માટે પણ પર્વતો આશીર્વાદરૂપ છે. ઘણા બધા લોકો છે પર્વતો ઉપર ટ્રેકિંગ કરતા હોય છે અને પર્વતારોહકો છે એ પોતાની સાથે ઓક્સિજનના જે કાંઈ બાટલા હોય છે એ સાથે લઈ અને ઉપર ચડાઈ કરતા હોય છે. જેમ જેમ પર્વતો ઉપર જઈએ એમ હવા કેવી થતી હોય છે તો કે પાતળી બનતી જાય છે અને આપણે શ્વાસ લેવા માટે થોડી તકલીફ પડે, પણ આપણે જો ઓક્સિજન છે એ પૂરતા પ્રમાણમાં સાથે રાખીએ તો કાંઈ તકલીફ પડતી નથી. તો આ રીતે પર્વતો આશીર્વાદરૂપ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ઘણા બધા ઊંચા ઊંચા પર્વતો આવેલા છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેણાંકનું સ્થાન ગણી શકાય. વિશ્વની અંદર જેટલી કુલ વસ્તી છે એ કુલ વસ્તીની અંદર 10મા ભાગની વસ્તી તો ક્યાં રહે છે? પર્વત ઉપર રહે છે. યાદ રાખજો, 10%
બરાબર, એટલે કે આપણા ભારતની અંદર જો 100 કરોડની વસ્તી હોય તો એમાંથી 10 કરોડની 10મા ભાગની વસ્તી એટલે 10 કરોડની વસ્તી છે એનું રહેઠાણનું સ્થાન કયું હશે? તો એ પર્વત હશે, કેમ કે 26% ભાગ છે એ પર્વતો રોકે છે. રહેઠાણનું સ્થાન આપણે ગણી શકીએ છીએ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. તો વિશ્વની અંદર કુલ પર્વત છે એ કુલ પર્વતના 10મા ભાગની વસ્તી માટેનું આપણે રહેઠાણ ગણી શકીએ છીએ. શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને જે બગોટાનો પ્રદેશ છે. આ ઉપરાંત જે વિકસિત શહેર છે કે મેક્સિકો, ક્વિટો, બગોટા, લે, લહાસા અને લાપાઝ. એમાં મેક્સિકો 2300 મીટરની ઊંચાઈવાળા પર્વતો છે એ જોઈ શકાય છે. ક્વિટોની અંદર 2386 મીટર, બગોટાની અંદર 2625 મીટર, લેહ લદ્દાખ 3500 મીટર, લહાસા 3520 મીટર. ઉચ્ચ પ્રદેશ વિશે હવે માહિતી મેળવીએ. તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હમણાં પર્વત વિશે જોયું કે પર્વત 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતો ભાગ એટલે આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે ઉચ્ચ પ્રદેશ છે તો એ કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતો પ્રદેશ જેને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે લખશું 180 મીટરથી વધુ ઊંચાઈ. પર્વતની અંદર 900 મીટરથી વધારે ઊંચાઈ. ટોચ ઉપરથી પ્રમાણમાં કેવા છે તો કે ટોચ ઉપરથી જોઈએ તો પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશ દ્વારા ઓળખવામાં આવે છે. આપણે 26% વિસ્તાર હતો ઉચ્ચ પ્રદેશની અંદર 18% ભાગ છે. ખાસ યાદ રાખજો ઉચ્ચ પ્રદેશમાં. હવે એનું પણ વર્ગીકરણ કરવામાં આવેલું છે. એમાં પણ વર્ગીકરણ કરવામાં આવે તેના 3 ભાગો છે એ ભૌગોલિક સ્થાન અને એની જે રચના થઈ એના આધારે વહેંચવામાં આવ્યા છે. એમાં છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. બરાબર. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. આપણે લક્ષ ઉચ્ચ પ્રદેશની અંદર વર્ગીકરણની અંદર ઓકે પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ત્રીજું ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. એમાં પહેલું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, ઇન્ટર માઉન્ટેન. તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાની અંદર પૂર્ણ રીતે કે પછી આંશિક રીતે, બરાબર, પૂરેપૂરી રીતે અથવા તો આંશિક એટલે કે કોઈ અધૂરી રીતે ઘેરાયેલો જે ભૂમિ ભાગ છે અને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બાજુની અંદર 11.6 ની અંદર તમે જોઈ શકો છો એનો આકાર કઈ રીતનો હોય છે. તો આ રીતનો જે પ્રદેશ હોય છે એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર આપણે ઉદાહરણમાં લઈ શકીએ છીએ તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ કે જે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે કે જેમાં ચારે બાજુથી શું હોય છે તો કે ઊંચી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે પછી આંશિક રીતે એટલે કે થોડો ઘણો ઘેરાયેલો ભૂમિ ભાગ. ત્યાર પછી બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. તો કે એની અંદર આપણે જોઈએ પેડ માઉન્ટ. તો કે પર્વતોની તળેટીની અંદર એક તરફ છે એ સીધો ઢોળાવ હોય, બરાબર, પછી
એક તરફ સીધો ઢોળાવ ધરાવતો જે પ્રદેશ એટલે કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા આકૃતિ 11.7 ની અંદર પણ તમે જોઈ શકો છો. અને આંતર પર્વતીયની અંદર તો કે એની અંદર છે એ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલો ભૂમિભાગ. જ્યારે આની અંદર આપણે જોઈએ તો કે એક સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ, પર્વતોની તળેટીની અંદર એક સીધો ઢોળાવ આ રીતે હોય છે, બરાબર. તો એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખી શકીએ છીએ. એની અંદર જો ઉદાહરણની અંદર છે પેન્ટાગોનિયા, ક્યાં આવેલું છે? દક્ષિણ અમેરિકા. પીડમોન્ટ યુએસ. અને ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ એ ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. પેજ નંબર 65 પર અહીંયા આકૃતિ 11.7 આપેલી છે, જોજો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય ઉચ્ચ પ્રદેશ તો કે એની અંદર થાય છે ભૂગર્ભિક હલનચલન, અને ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલો ભૂમિભાગ. અને એ જે ભૂમિભાગ છે એમાં મોટા ભૂમિભાગ ઉપર જે લાવાના સ્તરો છે એ ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી જે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતની અંદર તો કે મહારાષ્ટ્રની અંદર લાવાનો ઉચ્ચ પ્રદેશ છે. ત્યાર પછી બ્રાઝિલની અંદર ઉચ્ચ પ્રદેશ છે, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા, અરબસ્તાન, આ બધાની અંદર આ જે ઉચ્ચ પ્રદેશ આવેલા છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશના ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. આકૃતિ 11.8 ની અંદર આપેલું છે. આ રીતનો એનો આકાર આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો આ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એની અંદર તો કે આ જે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એ ભૂગર્ભિક પૃથ્વીના પેટાળની અંદર જે ભૂસંચલનની જે હલનચલનની પ્રક્રિયા થાય છે એમાંથી આ જે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એનું નિર્માણ થાય છે. અને મોટા ભૂમિ ઉપર જે લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરી જાય છે, અને આ જે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એનું આ રીતે નિર્માણ કાર્ય થાય છે. ભારતની અંદર ખાસ યાદ રાખજો કે મહારાષ્ટ્રની અંદર છે બ્રાઝિલ, અરબસ્તાન, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકા એ ઉચ્ચ પ્રદેશના ઉત્તમ ઉદાહરણ આપણે ગણી શકીએ છીએ. ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે? તો કે ઉચ્ચ પ્રદેશ છે એના દ્વારા લાવાની જે ફળદ્રુપ જમીન છે એ કપાસની ખેતી માટે ખૂબ અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો પણ મળી રહે છે. તો કે જમીન કેવી હોય છે? લાવાની ફળદ્રુપ જમીન હોય તો એની અંદર કપાસની ખેતી માટે આ જમીન ઉચ્ચ પ્રદેશની ખૂબ અનુકૂળ બને છે. ત્યાર પછી નક્કર જે ખડક છે એના પ્રદેશમાંથી તો કે લોખંડ મળે છે, મેંગનીઝ, સોનું જેવી જે કિંમતી ધાતુઓ છે એ આપણને ઉચ્ચ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. એનું મહત્વ આપણે ગણી શકીએ છીએ. જેમ કે ભારતની અંદર છોટા નાગપુરની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો છે એ પશુપાલન માટે પણ ખૂબ મહત્વના બને છે. આ પણ આપણે એક મહત્વ ગણી શકીએ છીએ. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉચ્ચ પ્રદેશનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્મોના નવા સેટ કરવામાં આવે છે તૈયાર. આ ઉપરાંત લોકો ફરવા માટે પણ ઉચ્ચ પ્રદેશ છે ત્યાં જાય છે. મહારાષ્ટ્રની અંદર ઘણા બધા પ્રદેશો છે ઉચ્ચ પ્રદેશના. ગુજરાતમાં સૌરાષ્ટ્રના કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર, બરાબર, કલ્પની લગભગ મધ્યની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો જોવા મળે છે. અહીંયા આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરી અને પર્વતની વાત કરી, બરાબર. 2 પોઈન્ટ છે એના વિશે આપણે ભૂમિ સ્વરૂપોની અંદર સમજી ગયા. સૌપ્રથમ તો આપણે ભૂમિ સ્વરૂપો કેવી રીતે થાય છે તો પૃથ્વીના પેટાળની અંદર થતી ભૂગર્ભિક ભૂસંચલનની જે પ્રક્રિયા છે એના કારણે થાય છે, બરાબર. તો કે એના કારણે શું થાય તો કે કુદરતી ઘટનાઓ બને છે, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, અને એના કારણે શું થાય છે તો કે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે. જેની અંદર આપણે કોને કોને ગણી શકીએ છીએ તો કે પર્વતો છે, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, અને આ બધા જે સમુદ્રની સપાટીથી ઉપરના ભાગમાં આવેલા હોય છે. માં પર્વતની વાત કરીએ તો પર્વતો છે એની આપણે વાત કરી કે 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા ઓછા તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતો વિસ્તાર એટલે પર્વત, બરાબર. એમાં પણ 26% વિસ્તારની અંદર પર્વતો આવેલા છે. આપણે જોયું પર્વતોનું વર્ગીકરણ 4 ભાગમાં કરવામાં આવ્યું છે, જેમાં ગેડ, ખંડ, જ્વાળામુખી અને અવશિષ્ટ પર્વતો છે આપણે જોયા.
તો ગેડ પર્વત છે તેની અંદર ગેડ પડેલી હોય છે, એટલે કે ગળી પડેલી હોય છે, વચ્ચે ખીણ રચાય છે, ઉપરનો ભાગ છે એ થોડો ઊંચો ઢોળાવવાળો હોય છે. યુરોપની અંદર આલ્પ્સ, અમેરિકા, રોકીઝ, દક્ષિણ અમેરિકા એન્ડીઝ, રોકીઝ એન્ડીઝ બહુ ખૂબ જાણીતા પર્વતો છે. મુખ્ય ગેડ પર્વત આપણે કહી શકીએ. ખંડ પર્વતની આપણે જોયું તો કે બંને ભાગો છે બરાબર એ નીચે બેસી જાય છે, જ્યારે વચ્ચેનો ભાગ એકદમ સ્થિર રહેતો હોય છે. એમાં જર્મનીનો હોસ્ટ પર્વત અને ખંડ પર્વત આપણે હોસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી જ્વાળામુખી પર્વત જોયો બરાબર. જ્વાળામુખી દ્વારા નિર્માણ પામેલા અને બહાર ફેંકાતા પદાર્થો જે શંકુ આકારે જમા થઈને જ્વાળામુખીનો પર્વત બને છે. એમાં ઇટાલીનો વિસુવિયસ, કોટોબોક્સી, જાપાનનો ફ્યુઝિયામા, ભારતની અંદર બેરન ટાપુ, અંદામાન નિકોબાર અને પાવાગઢ અને ગિરનાર આ ઉત્તમ ઉદાહરણ. તેને છેલ્લે આપણે જોયું અવશિષ્ટ પર્વત. એ તો કે કુદરતી બળો સામે ટકી રહી અને શેષ ભાગમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાય અને આ અવશિષ્ટ પર્વત છે એનું નિર્માણ થાય છે. પૂર્વઘાટ, નીલગિરી, પારસનાથ પર્વતોનું મહત્વ પણ આપણે જોયું કે કુદરતી દિવાલ સમાન છે, ઠંડા પવનથી રક્ષણ આપે છે આપણને, ભેજવાળા પવનને રોકીને વરસાદ છે લાવવામાં પણ મદદરૂપ બને છે, નદીઓનું ઉદ્ગમ સ્થાન ગણી શકાય છે. મેદાનો અને ફળદ્રુપ મેદાનોનું નિર્માણ છે પર્વત દ્વારા થાય છે. વધુ વરસાદવાળા જે હિમ આચ્છાદિત પ્રદેશમાં પણ બારેમાસ વહેતી જે નદી છે એમાં જળભંડારનું કામ કરે છે. ઉપરાંત જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિ છે એ પણ જંગલ પર્વતો પર વિકસેલી જોવા મળે છે. પ્રવાસન, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો છે એ માટે પણ ખૂબ આશીર્વાદરૂપ થાય છે. અને 10મા ભાગની વિશ્વની વસ્તી છે એ પર્વત ઉપર રહેઠાણ કરે છે. અને શ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બગોટા આપણે ગણી શકીએ છીએ. કોષ્ટક આપ્યો તો. ત્યાર પછી ઉચ્ચ પ્રદેશ આપણે જોયું. ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી 180 મીટરનું અંતર જેને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગ એટલે ઉચ્ચ પ્રદેશ 18% ભાગ ઉચ્ચ પ્રદેશ રોકે છે. એનું વર્ગીકરણ કરીએ તો ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે 3 પ્રકાર આપણે જોયા હતા: આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતરપર્વતીયની અંદર કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળા છે પૂર્ણ રીતે આંશિક રીતે ઘેરાયેલો જે ભૂમિભાગ હોય એને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટ અને મોંગોલિયા પર્વત પ્રાંતીય આપણે જોયું હતું બરાબર. તો જે પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ આપણે જોયું હતું. અને ત્યાર પછી ઉચ્ચ પ્રદેશનું મહત્વ છે એની વાત કરી હતી તો કે ફળદ્રુપ જમીન મળે છે, કપાસની ખેતી માટે અનુકૂળ છે અને લોખંડ, મેંગનીઝ અને સોનું જેમ કિંમતી ખનિજ ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે. યાદ રાખજો, ભારતની અંદર છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશની અંદર જે ઢોળાવ છે પશુપાલન માટે પણ ખૂબ છે ઉપયોગી છે અને પ્રવાસક ફિલ્મ માટે પણ ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ભૂમિ સ્વરૂપની અંદર પર્વત અને ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરી છે. આગળના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આપણે મેદાનો વિશે વાત કરશું બરાબર. આ ઉપરાંત જે કોઈ આગળના બીજા પોઈન્ટ હશે એના વિશે પણ વાત કરશું અને પાઠને આગળ વધારશું. તો આજના લેક્ચરની અંદર ખાસ હોમવર્ક છે એ પણ નોંધી લેજો. તો તમારે પર્વતો અને ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખવાની રહેશે. હોમવર્ક છે બોર્ડ પર લખું છું, બધા વિદ્યાર્થીઓ લખી લેશે. પર્વત અને ઉચ્ચ પ્રદેશ વિશે ટૂંક નોંધ લખવી. બરાબર છે, આજનું તમારું હોમવર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ઘણી બધી જાણકારી ભૂમિ સ્વરૂપો વિશેની પ્રાપ્ત કરી. બીજું હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે જાણકારી પ્રાપ્ત કરશું. તો આ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે ઉપસ્થિત થઈશું. આવજો, આભાર, થેન્ક યુ સો મચ.